નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર તાલુકાના અમોથોર દરવાજા ગામની પીએમ શ્રી અમોથોર પ્રાથમિક શાળાની 9 દીકરીઓ શ્રી કિરણબેન ઠાકોર કોચના નેતૃત્વમાં નેશનલ કક્ષાએ મલકાપુર મહારાષ્ટ્ર આટિયાપાટિયા ફેડરેશન ઓફ ઇન્ડિયાની રમત રમીને પરત આવતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। પ્રથમ નોરતે નવદુર્ગા રૂપી 9 દીકરીઓએ ફૂલહાર અને મોમેન્ટ આપીને સન્માનિત કર્યા। દીકરીઓના કોચ અને ઠાકોર સમાજનું ગૌરવ બેન શ્રી કિરણબેન ઠાકોર અને ફુલાર અને સાલથી સન્માન કરીને એસએમસી પરિવાર અને શાળા પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ નાગજી ઠાકોર, પડકાર ન્યૂઝ, કેમેરામેન અર્જુન ઠાકોર। જય હિન્દ બેન, તમે જે આજે આટિયાપાટિયાની જે નેશનલ ટીમ લઈને ગયા હતા તો તેવા આગળ તમારો કેવો અનુભવ રહ્યો બેન? જય હિન્દ, જય ભારત। મારું નામ ઠાકોર કિરણબેન વિરાજસિંહ, ગામ ખટાશના, અને હું મારી પીએમસી અમરતોલ પ્રાથમિક શાળા વડનગર ત્યાંની અમરતોલ શાળાની દીકરીઓને ગાંધીનગર રાજ્ય લેવલે મેચ રમવા માટે આટિયાપાટિયા મેચ રમવા માટે ત્યાં ગયા હતા। ત્યાંથી તે જગ્યાએ અમારી અમરતોલની ટીમ ચેમ્પિયન બની હતી। ત્યાંથી અમારી અમરતોલની ટીમની નેશનલ કક્ષાએ 9 દીકરીઓની પસંદગી થઈ હતી। બોલો। દરેક સ્કૂલની અંદર ઘણી જગ્યાએ એવું બધું બની શકે। આ ગેમ નવી છે, આ ગેમ એટલી બધી પ્રચલિત ગેમ નથી, અમુક સ્કૂલોમાંથી બાળકોને મોકલતા નથી, પણ અમારી સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ શ્રી પ્રજ્ઞા મેડમ અમને સ્કૂલના બાળકોને ઘણો બધો સપોર્ટ કરી અને તે જગ્યાએ મોકલ્યા। કારણ કે એસોસિએશન ગેમ હોય છે એટલે કોઈ પણ સ્કૂલમાં અમુક સ્કૂલમાંથી બાળકોને ટીમ મોકલતા નહીં, પણ અમારી અમરતોલની અંદર મેડમ શ્રીના સપોર્ટથી અમે ત્યાં મેચ રમવા માટે ગયા। ત્યાં અમારી ટીમ ચેમ્પિયન બની અને પછી અમે રમવા માટે ગયા હતા। તો મેડમ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। પીએમશ્રી અમરધો પ્રાથમિક શાળા પીએમશ્રી અમરધો પ્રાથમિક શાળા અહીંયાથી અમને અમારા કિરણબેને રાજ્ય કક્ષાએ રમવા લઈ ગયા હતા। ત્યાં અમારી ટીમ ચેમ્પિયન બની હોવાથી અમને નેશનલમાં પણ રમવા લઈ ગયા હતા। હા, આ પછી મારો રમતનો ટાર્ગેટ એવું છે, દરેક જગ્યાએથી, દરેક ગામડામાંથી, દરેક સ્કૂલમાંથી મતલબ દરેક પ્લેયરને, દરેક બાળકનું એક મતલબ સપોર્ટ મળવો જોઈએ। સ્કૂલમાંથી પણ સપોર્ટ મળવો જોઈએ, શિક્ષકોનો સપોર્ટ મળે તો બાળક આગળ જઈ શકે, ફેમિલીનો પણ સપોર્ટ મળે તો બાળક આગળ જઈ શકે। તો બાળક આજે રાજ્ય લેવલે બાળક નંબર લાવ્યો તો કાલે નેશનલ લેવલે બાળક નંબર લાવે તો આપણું બાળક ઇન્ટરનેશનલ તરીકે પણ રમવા જઈ શકે એમ। ઓકે, થેન્ક યુ।